નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી। કેરળ કાંઠેથી ચોમાસું જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધી ગઈ છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ ઓછું જરૂર થયું છે, પરંતુ ભેજવાળા પવનોના કારણે અસંખ્ય ઉકાળ અને બફારાથી બેહાલ લોકો ચોમાસાની કાગડોળ રાહ જોઈ રહ્યા છે। તો જો કે ઝડપથી આગળ વધી રહેલું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી નબળું પડી ગયું છે। જે હા મિત્રો, આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે નૈઋત્ય ચોમાસાની ગતિ મહારાષ્ટ્ર પહોંચીને મંદ પડી ગઈ છે। ગઈકાલથી ચોમાસું એક જગ્યાએ સ્થિર થઈ ગયું છે। જો આ મોન્સૂન બ્રેકની સ્થિતિ લાંબા સમય સુધી નહીં રહે। આ વર્ષે અરબ સાગરથી શરૂઆત મજબૂત હોવાના કારણે મહારાષ્ટ્ર સુધી ચોમાસું ઝડપથી પહોંચ્યું હતું, પરંતુ હવે તે પશ્ચિમ સાઈડથી થોડું નબળું પડ્યું છે। તો બીજી તરફ બંગાળની ખાડીમાં સક્રિયના કારણે પૂર્વોત્તર રાજ્યો જેવા કે મણિપુર, અસમ અને સિક્કમ તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે કે મહારાષ્ટ્ર ઉપરાંત ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ હાલ ચોમાસાની પ્રગતિ અટકી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।